નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિકિયા. માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે જીરાના પાકમાં જે આપણે લીલો ચરમો અને પીળો સુકારો જે આવે છે, બરાબર, તો એના માટે આપણે આજે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, અત્યારે આજે આપણે વાત કરવી કે જે આ 100 દવા જે રહી કે 100 જે કોમ્બિનેશન જે રહ્યા, બરાબર, એ આપણા જીરાના પાકમાં આખી રોનક બદલી નાખશે. તો લીલા ચરમા માટે આપણે આજે ખાસ મિત્રો વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, મારી ચેનલમાં અથવા તો મારા વિડીયોમાં જો તમે પહેલી જ વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. બીજું, હવે આપણે મેન મુદ્દા પર આવશું કે લીલો ચરમો આવે છે તો શેના કારણે આવે છે, ક્યાં આપણે ભૂલ ખાવી, બરાબર. તો આપણે તમે પહેલાં જુઓ તો એકને એક પડામાં વધારે પડતું વાવેતર કરવાથી, એટલે કે આપણે આ વર્ષે જીરું વાયું એની ખેતરમાં અથવા તો પડામાં આવતા વર્ષે વાયું, એના આવતા વર્ષે આવ્યું, એટલે વારંવાર એકને એક ખેતરમાં આપણે વાવીએ તો એના હિસાબે પછી લીલો ચરમો અથવા તો પીળો સુકારો દેખાતો હોય. તો ઘણા ખેડૂત મિત્રો એવી ભૂલ કરતા હોય, પડા હોય અલગ અલગ, અમુક જગ્યાએ પાણી હોય, અમુક જગ્યાએ પાણી ન હોય, તો એની પડામાં વાવેતર કરે. એટલે કે ગયા વર્ષે દાખલા તરીકે વાવેતર જીરાનું કરેલું હોય અથવા એના આગલા વર્ષે પણ કરેલું હોય, તો એ વખતે લીલો ચરમો અથવા તો પીળો હુકારો, પણ પીળો હુકારો બહુ વાંધો ના આવતો, પણ લીલો ચરમો ખાસ કે લીલા ચરમામાં તમે જુઓ તો આગલા વર્ષે વાવેતર કરેલું હોય 5-10% અથવા તો 15% કે એથી વધારે સુકારો આવ્યો હોય, તો પણ આ વર્ષે વાવેતર કરેલું હોય, તો આવા ખેડૂત મિત્રોને શું કે ચરમો આવવાનો જ. અને બીજું કે પિયત આપતી વખતે તમે જુઓ તો ફૂગનાશક જે જમીનમાં આપવા પડે એવો ફૂગનાશક આપે નહીં અને એમને એમ પાણી આપી દે, પછી આ ચરમો આગળ વધતો જાય. પછી આપણે કરશું વાતાવરણની વાત. તો વાતાવરણ મિત્રો ચેન્જ થતું હોય, તમે અમુક ટાઈમ જુઓ તો સવાર સાંજ ટાઢ પડતી હોય, પછી બપોરે તમે જુઓ તો ગરમી પડતી હોય, તો આવું વાતાવરણ હાલતા થઈ જાય, કાં તો એક ખમટી ઠંડી પડવા માંડતી હોય. તો આ બધા વાતાવરણના હિસાબે પણ અમુક ટાઈમ બનતું હોય કે લીલો ચરમો આવતો હોય. તો ગયા વર્ષે મેં મિત્રો આ જોયું હતું કે ગયા વર્ષે અમુક ખેડૂત મિત્રો હજી પહેલી જ વાર વાવેતર કરેલું હતું, એમનું ખેતર બિનપિયત હતું, પણ નજીકના જે પાડોશી વાડીવાળાએ પાણીનો બંબો કેનાલથી લાવ્યા, એટલે એમને કીધું પાણી હું આપીશ ભાઈ, તું વાવેતર કરી દે. હવે પહેલી જ વાર જીરાનું વાવેતર કરેલું હતું, તો હું એમ માનું છું કે એમાં લીલો ચરમો કે પીળો સુકારો આવવો જ ન જોઈએ, છતાં આવ્યો હતો. તો અમુક ટાઈમમાં મેં જે કીધું વાતાવરણના હિસાબે ખરાબ વાતાવરણ હોય અને તમે પાણી આપો તો આ રીતના પ્રોબ્લેમ આવતા હોય. બાકી પહેલી વાર વાવે એટલે આ રીતનો પ્રોબ્લેમ ન આવવો જોઈએ, પણ છતાં આવતો હોય. પછી તમે જુઓ તો વધારે પડતું પાણી, તો જરૂર મુજબ પાણી દેવું જોઈએ, અને જીરામાં ભેજ જોઈ, જમીનમાં આપણે ભેજ જોવો જોઈએ, અને પછી આપણે પિયત આપવું જોઈએ. હવે દાખલા તરીકે પાડોશી ખેડૂત મિત્રોએ એમને હજી પહેલી જ વાર વાવેલું હોય તો બહુ એવો પ્રોબ્લેમ ન હોય, તો 10-12 દિવસ પાણી પાતા હોય. તો અમુક ખેડૂત મિત્રોને આવો પ્રોબ્લેમ હોય છતાં 10-12 દિવસ પાણી આપી દે. તો મિત્રો, જીરાના પાકને પાણીની જરૂર નથી, ભેજની જરૂર છે. જ્યાં સુધી ભેજ હોય ત્યાં સુધી જીરું પાવાનું ટાળો. દાખલા તરીકે 1 વેઠો 2 વેઠા વાર ભેજ હોય તોય પાણી આપી દેતા હોય, કે પછી પાડોશીનું પાણી લીધું હોય ને એને કીધું હોય કે ભાઈ તું પાણી તાર પાવું હોય તો 2 દિન તને પાણી આપશું, નકર પછી પાણી નહીં મળે, પછી વાર લાગી જાય છે. એટલે ઓલા ખેડૂત મિત્રો શું થાય, પછી તાણ પડી જાય છે. અત્યારે આપે તો આપણે પૈ દો ને ભલે 10-12 દે ભલે ભેજ હોય, પણ આ રીતનું પિયત આપો તો પણ આ રીતના પ્રોબ્લેમ આવે. તો ગમે ત્યારે પિયત આપો તો પહેલાં તમે તમારી જમીનમાં ભેજ જોઈ લો કે જીરાનું મૂળ ભેજમાં કેટલા ટકા છે, કેટલું છે, એ પ્રમાણે ભેજ આપો. એમ થાય અમે ભેજ નથી, સુકાતું જાય, પછી તમે પિયત આપો તો વાંધો ના હોય. એટલે એનું કારણ શું કે આખા જીરાના પાકમાં દાખલા તરીકે 7 પાણે પાકતું હોય કે 5 પાણે પાકતું હોય, તો તમે ભેજ જોઈને પાણી આપો તો એકાદું પિયત તમારું ઓછું થાય. ઓછું થાય એટલે જે લીલા ચરમાનો કે પીળા સુકારાનો પ્રોબ્લેમ હોય તો એ ઓછું આવે. બાકી ભેજ હોય ને તમે પા કરો ને પાણી જેટલા પાવો એમ ચરમો વધતો જાય. તો આ રીતનું પણ ખેડૂત મિત્રો ઘણા કરતા હોય. પછી તમે જુઓ તો યોગ્ય દવા, જે દવા આપણે છાંટવી જોઈએ એ દવા છાંટવાને બદલે બીજી દવા છાંટતા હોય, અથવા તો લોકલ કંપની લાવી. મેં ઘણા વિડીયોમાં કીધેલું હોય કે ભાઈ લોકલ દવાના ફોટા પાડીને મને ન કહેશો કે આ દિનેશભાઈ ચાલશે, હું ચાલશે જ કહીશ કે હા હાલશે.
કારણ કે ના પડું તો એ અગ્રવાળા ભાઈ પાસે જઈને કહે છે કે ભાઈ મને આ દિનેશભાઈ ના પડી લોકલ દવા છાંટવાની, મને તમે બીજી આપો, એટલે એમને પણ મન દુઃખ થાય. આપણે ના પડી હોય છતાં લઈને આવે. હવે દાખલા તરીકે આ જે ગેલેલિયો છે બરોબર, તો આપણે કીધું કે આ દવા છાંટવાની. અત્યારે આ માર્કેટમાં આ વર્ષે તમે જુઓ તો ઘણી બધી કંપનીના ગેલેલિયો આવ્યા બરોબર. એટલે કે પિકોસ્ટ્રોબિન જે 22.92% જે આવે છે એ માર્કેટમાં ઘણા આવ્યા છે. આપણે ના પડી લે ભાઈ સ્ટાન્ડર્ડ કંપનીની ભલામણ કરી લે કે સ્ટાન્ડર્ડ કંપની લો. આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે નામથી કે આ દવા લો, પણ સ્ટાન્ડર્ડ કંપનીનું આવતું હોય તો એ તમે વાપરો તો વાંધો ન આવે. એટલે યોગ્ય દવા ન મળે કે યોગ્ય દવા ટાઈમે ન છાંટવામાં આવે, અથવા તો યોગ્ય દવા જ્યારે પિયતા પિત્તારે જમીનમાં ફૂગનાશક ન આપવામાં આવે તો પણ આ રીતના પ્રોબ્લેમ આવતા હોય. તો હવે આપણે વાત કરશું મિત્રો કે આપણે જે દવા છાંટવાની છે બરોબર, કે લીલા ચરમામાં સારા એવા પરિણામ મળે છે, સારા એવા રિઝલ્ટ મળે છે. તો ઘણા ખેડૂત મિત્રો કહી દઉં તમને કે જે એકર દીઠ જે પંપ કરવાના એ પંપ ના કરે. એકર જે 8 થી 10 પંપ કીધા હોય આપણે, એકરે 8-10 પંપ કરો, એની બદલીમાં હાવ ઓછા પંપ કરે. દાખલા તરીકે 10 વીઘાનું જીરું હોય તો 20 પંપ છાંટીને હોવારા નીકળી જાય. 10 વીઘાનું જીરું એટલે અમારા એરિયામાં 4 એકર બને. 16 વીઘાના ગુઠ્ઠા મુજબ 4 એકર બને, તો એમાં કાયદેસર 40 પંપ થવા જોઈએ. તો આપણે કે 40 નો છાંટે તો 35 છાંટવા જોઈએ ને, છેવટે 30 છાંટવા જોઈએ ને. એટલા પંપ ન છાંટે, 18 થી 20 પંપ ઉડાડી અને આવતા રહે એટલે દવા છાંટી દે, એટલે એમાં રિઝલ્ટ મળે ને. હરેક કંપનીનું નામ ખરાબ થાય. દાખલા તરીકે તમને મેં કીધું કે આ દવા કે આ ટેકનિક તમે છાંટજો, પૂરતા પ્રમાણમાં પંપ કરે નહીં, રિઝલ્ટ આવે નહીં, એટલે કહે છે એટલે મેં ફલાણી છાંટી હતી રિઝલ્ટ ન આવ્યું, રહેવા દો, નથી છાંટ્યું આપણે. તો આવું પણ બનતું હોય. તો યોગ્ય ટાઈમે યોગ્ય દવા છાંટો, કયા વાતાવરણમાં છાંટો, ક્યારે પિયત આપવો, બધું ધ્યાનમાં રાખી અને જીરાનું વાવેતર જો કરવામાં આવે તો બહુ વાંધો ન આવે. એટલે કે ખેતી ખર્ચ બહુ વધે નહીં અને ઉત્પાદન આપણને મળવું જોઈએ. તો આ તો ઊંધું થાય, ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન ઘટે છે. પછી દવાના બિલવાળાના જે ઉધાર લીધા એના બાકી રહી જાય 50%, 25% આ રીતના. તો ખેડૂત મિત્રો હાલો હવે જે થયું એ તો આપણે વાત કરશું કે પહેલાં તો જોઈએ તો જીરામાં આપણે છાંટવા માટે યુપીએલનું જે અવેન્ચર ગ્લો આવે છે, તો એમાં તમે જુઓ તો ઓઝક્સ્ટોબિન અને મેન્કોઝેબ આવે છે. તો આ આપણે આજે હું તમને કહું એ બધી દવા નથી લેવાની. કદાચ તમારી પાસે સગવડ હોય ને 2 દવા ભેગી કરો તો વાંધો નહીં, બાકી તમને જે 7-8 દવા જે કહું એ બધી પહેલાં કહું મિક્સ નથી કરવાની, એકારે નથી લેવાની. આટલી બધી લેશો તો બજેટ લગભગ લઈ નહીં શકો, એટલે વધીને કદાચ 2 ભેગી કરો, બાકી 1 કરો તો વાંધો ના, પણ પૂરતા પ્રમાણમાં તમે ડોઝ આપો. તો યુપીએલનું એવન્સર ગ્લો એટલે કે ઓઝક્સ્ટોબિન પ્લસ મેન્કોઝેબ આપણે છાંટવી તો આનું માપ એક પંપમાં 60 ગ્રામનું, 60 ગ્રામ લઈને આપણે છંટકાવ કરવાનો. પછી બીજા નંબરમાં તમે જુઓ તો યુપીએલનું 3DM આવે, તેમાં ઓઝક્સ્ટોબિન આવે છે, મેન્કોઝેબ આવે છે અને લગભગ ટેબુકોના ઝોલ આવે છે. તો આનું માપ આપણે એક પંપમાં 40 ગ્રામ નાખીને છંટકાવ કરવાનો. પછી તમે જુઓ તો સુમિટોમો કંપનીનું કિસોટી આવે, કિટોસી આવે છે, તો એ પણ તમે છંટકાવ કરો તો પણ વાંધો ન આવે. પછી તમે જુઓ તો આપણે કોરોમંડલમાં પ્રોસ્પેલ નામની દવા આવે, તેમાં તમે જુઓ તો લિક્વિડ મેન્કોઝેબ આવે છે અને ઓઝક્સ્ટોબિન લગભગ આવે છે, અથવા તો ટેબુકોના ઝોલ આવતું હોય છે, જોયું નથી કારણ કે અમારે આને હાલ તોલવું નથી વ્યક્તો, પણ આના પર રિઝલ્ટ સારા એવા છે, તો આ પણ તમે વાપરી શકો. પછી તમે જુઓ તો પ્રોપિકોનાઝોલ અને પિકોસ્ટ્રોબિન એટલે કે જે ગેલેલિયોવાળું જે ઝેર રહ્યું એ મિક્સમાં આવે બરોબર, તો એ પણ તમે વાપરો. એટલે કે ગેલેલિયો વે નામથી આવે એમાં, તો એ પણ તમે વાપરી શકો મિત્રો. તો એનું માપ તમે જુઓ તો 25 થી 30 mlનું છે પર પંપ. પછી આગળ જતાં તમે જુઓ તો ઓઝક્સ્ટોબિન અને ડાયફેનકોનાઝોલ, તો આ દવા તમારે વાપરવી હોય તો એનું માપ 20 થી 25 ml રાખીને છંટકાવ કરી શકો. પછી તમે જુઓ તો બાયર કંપનીનું એલિયટ બરોબર, આ પીળું છે, તો મિત્રો એ પણ તમે વાપરી શકો, એના પણ પરિણામ સારા છે. પછી તમે જુઓ તો ઓઝક્સ્ટોબિન પ્લસ ટેબુકોનાઝોલ, તો એ તમે જુઓ તો અદામાનું કસ્ટોડિયમ આવે, તો પણ આ પણ તમે વાપરી શકો. તો મેં જે તમને કીધું એ બ્રાન્ડ તમને ન મળે, માનો કે મેં તમને કીધું કે અદામાનું કસ્ટોડિયા બરોબર, એ ન મળતું હોય તો આના ટેકનિક ઓઝક્સ્ટોબિન પ્લસ ટેબુકોનાઝોલ તમે સારી એવી કંપનીનું વાપરી શકો. સારી એવી કે માર્કેટમાં કંઈક એનું નામ હોય, 1 થી 20માં કંઈક નામ આવતું હોય, અથવા 1 થી 10માં કંઈક એનું નામ આવતું હોય, તો એ તમે મિત્રો વાપરો તો રિઝલ્ટ સારું મળે અને
મેં જે કીધું એ તમારે પૂરતા પ્રમાણમાં ડોઝ કરવો જોઈએ, એટલે કે પૂરતા પ્રમાણમાં દવા. ઘણા ખેડૂત મિત્રો શું કરતા કે આપણે કીધું કે ભાઈ 20 થી 25 ml નાખવાની, આની જગ્યાએ 30-40 ml નાખી ઝાઝી દવા નાખી અને ઘાટો સ્પ્રે કરે. હવે ઘાટો સ્પ્રે કરે એટલે શું થાય કે રિઝલ્ટ મળે નહીં. દવા ઝાઝી નાખે અને ઘાટો સ્પ્રે ન કરે, ઓછા પ્રમાણમાં પંપ કરે અને રિઝલ્ટ મળવામાં કે ક્યાં આવે. પણ જે 20 મિલી કીધું હોય તો એમ કહું 20 મિલી જ નાખો અને પંપ વધારો તો રિઝલ્ટ તમને સારું એવું મળશે, મનનું મળશે કે ના રિઝલ્ટ મળ્યું. પણ એ 100% ન મળે. ઘણા ખેડૂત મિત્રોના હવે મેં આગળના વિડીયોમાં ઘણામાં નંબર આપ્યા હતા, બરાબર. તો એમાં ફોન અત્યારે તમે જુઓ તો ઘણા બધા ફોન આવે, લગભગ રોજના તમે જુઓ તો 70-80 ફોન આવે. દિનેશભાઈ મારે આ રીતનું છે, આ રીતનું છે. તો અમુક મિત્રોને જવાબ આપવું ટાઈમ હોય તો અમુકને ફોન નથી પણ ઉપડતા, ગરાગી હોય. એટલે બને ત્યાં સુધી તમે વોટ્સઅપમાં મેસેજ કરો તો એમાં બહુ વાર ન લાગે. તમે ફોન કરો એટલે તમે લાંબા ટૂંકી કરો એટલે 1 મિનિટની વાત હોય એ 7-8 મિનિટમાં વહી જાય. તો મેસેજ કરજો કદાચ, તો એમાં તમને જવાબ મળી રહેશે. ફોન કદાચ ઉપડે ન ઉપડે અને વિડીયો ધ્યાનથી સાંભળે નહીં અને પછી આપણી અણી કાઢે. ઘણા ખેડૂત મિત્રોના એવા પણ ફોન આવે કે દિનેશભાઈ મારી પાસે ફલાણી દવા છે તો એને કેટલા ml લખી નાખવી. તો તમે મિત્રો એગ્રોવાળા દવા લેવા ગયા હો તો તમે એમને પૂછ્યું જ નહીં હોય, અથવા તો એગ્રોવાળાએ તમને એમને આપી દીધું હોય છે બોટલ ઉપર લખ્યા વગર કે આટલા ml નાખવાની. ન લખ્યું તો તમને એમને પૂછો કે ભાઈ આ દવા કેટલા ml નાખવાની, તમે તો આમાં લખ્યું નથી. તો આવ્યું પણ અણિયું કાઢતા હોય કે દિનેશભાઈ મારી પાસે ફલાણી દવા મને એગ્રોવાળા આપીને કેટલા ml નાખવાની. તો તમે એને પૂછી લો ને ભાઈ, મારી પાસે એવો ટાઈમ જ ન હોય તો વધારે સારું. ઘણા એને આપણે કીધું કે આ દવા વાપરીએ, દાખલા તરીકે આ જે એન્ટ્રાકોલ બાયરનું રહ્યું, મેં કીધું કે ભાઈ બાયરનું એન્ટ્રાકોલ તમે વાપરજો. તો બીજી કંપનીના ફોટા પાડીને મોકલે મારી પાસે આ છે, પણ હું એમ કીધું એન્ટ્રાકોલ એટલે એન્ટ્રાકોલ જ તે. એન્ટ્રાકોલ જેવું રિઝલ્ટ ઘણી બધી કંપનીઓ બનાવે છે, એવું નથી. સારી કંપનીઓ બનાવે એન્ટ્રાકોલ, બરોબર. પણ હું માનું કે એન્ટ્રાકોલ જેવું રિઝલ્ટ ન આવે. ઘણી કંપનીના આવે, તમે જો કોરોમંડલમાં આરુષ નામથી આવે, એ સિવાય બીજી અમુક કંપનીમાં આવે. પણ એન્ટ્રાકોલ વાપરો તો વધારે સારું, રિઝલ્ટ સારું આપે. ન મળે તો ભાઈ એ પણ વાપરો, પણ બને ત્યાં સુધી તમે સ્ટાન્ડર્ડ દવા લો. તો ખેડૂત મિત્રો આ વિડીયો એમને ચાલુ જ રહેશે, આગળ આવ્યું લેક્ચર. પણ વધારે ટાઈમ ન લેતા ખેડૂત મિત્રો વિડીયો અહીંયા હું પૂરો કરીશ. પણ સારી એવી માહિતી તમને લાગી તો તમારા ગામના ગ્રુપ હોય, હગાવાલા હોય એમાં શેર કરો, જેથી કરીને આ માહિતી એમને સુધી પણ પહોંચી જાય. પણ સબસ્ક્રાઈબ કરવું મિત્રો ન ભૂલતા. તો વિડીયો અહીંયા હું પૂરો કરીશ. નમસ્કાર.